जय श्री कृष्ण। राधे राधे। मित्र, 5मा अध्याय कर्म संन्यास योगना ચોથા શ્લોક વખતે આપણે જોયું કે ભગવાને વાત કરી કે સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા. સાંખ્ય યોગ અને કર્મયોગને પૃથક બાલા પ્રવદંતી, એ અલગ અલગ છે એવું કોણ કહે છે? તો કે બાલાહા, જેમનું તત્વજ્ઞાનમાં અથવા તો સાધનામાં અથવા તો જેમનું આધ્યાત્મિક નોલેજ ઓછું છે ને તેવા લોકો કહે છે. અને ભગવાને પાછી એમ પણ વાત કરી કે એકમ અપી આસ્થિત, જો આ બે માંથી કોઈ પણ એકમાં તે આસ્થિત થઈ જાય, અને પાછો કેવો આસ્થિત? તો કે સમ્યક આસ્થિત. જો સારી રીતે બે માંથી કોઈ પણ એકની અંદર એ બેસી જાય તો શું થાય? તો કે બંનેનું ફળ પ્રાપ્ત કરનારો બને છે. એટલે કે સાંખ્ય યોગનું પણ ફળ મળે અને કર્મ. શું કામ એવું? તો કે બંનેનું ફળ તો એક જ છે, પરમ તત્વની પ્રાપ્તિ. તમે સાંખ્ય મારફત ત્યાં જાઓ અથવા તો તમે કર્મયોગ મારફત જાઓ, ભગવાન કે છે બંને ફળ એ પ્રાપ્ત કરનારો છે, બંને ફળ એ પ્રાપ્ત થાય છે. અને હવે એ જ વાતને પુનરાવર્તનના રૂપમાં અથવા તો વધારે દ્રઢ કરવા માટે ભગવાને લગભગ ચોથા અને 5મા શ્લોકનો જો સાર લઈએ ને તો એક સરખો લઈ શકાય એવો 5મો શ્લોક આપ્યો કે યત સાંખ્યેહિ પ્રાપ્યતે સ્થાનમ તત યોગેહિ અપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. ભગવાન શું કહે છે કે યત સાંખ્યેહિ પ્રાપ્યતે સ્થાનમ. સાંખ્યેહિ એટલે સાંખ્ય યોગીઓ વડે, યત સ્થાનમ પ્રાપ્યતે, યત એટલે જે, સ્થાનમ એટલે તત્વને, પ્રાપ્યતે એટલે પ્રાપ્ત કરાય છે. સાંખ્ય યોગીઓ વડે એટલે કે જેવો જ્ઞાનના ઉપાસકો છે, જ્ઞાનના સાધકો છે, એમના વડે જે તત્વને પ્રાપ્ત કરાય છે, એટલે કે જે પરબ્રહ્મ તત્વને જે પ્રાપ્ત કરાય છે, યત સાંખ્યેહિ પ્રાપ્યતે સ્થાનમ, સાંખ્ય યોગીઓ વડે જે સ્થાનને, જે તત્વને પ્રાપ્ત કરાય છે, તત યોગેહિ અપી ગમ્યતે. તત એટલે તે, યોગેહિ અપી કર્મયોગીઓ વડે, કર્મયોગીઓ વડે, અપી એટલે પણ, ગમ્યતે એટલે પ્રાપ્ત કરાય છે, મેળવાય છે. પછી ભગવાને બીજી લીટીમાં વાત કરી કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ. સાંખ્યમ ચ યોગમ ચ એકમ યહ પશ્યતિ. યહ એટલે જે મનુષ્ય, સાંખ્યમ એટલે સાંખ્યને, યોગમ એટલે કર્મયોગને, એટલે કે સાંખ્ય યોગને, ચ યોગમ અને કર્મયોગને, એકમ પશ્યતિ એક જ જુએ છે અથવા એક જ ફળ આપનારા જુએ છે, સ પશ્યતિ તે જુએ છે, તે સાચું જુએ છે, તે બરાબર જુએ છે. બે અલગ અલગ કર્મ ફળ આપનારા છે જ નહીં. જે સાંખ્ય યોગ આપે છે એ જ કર્મયોગ આપે છે. માત્ર તમારા શું કહેવાય, સગવડતા માટે આ 3 રસ્તાઓ છે, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. ભગવાન કહે છે બાકી તો આ બંને સરખા છે. આગળના શ્લોકમાં કીધું જે અલગ ગણે છે એ તો બાલા છે, મૂર્ખાઓ છે, યાર, અબુદ્ધ લોકો છે, એમને અલગ ગણતરી કરે છે. હવે પૂર્વ શ્લોકમાં બે માંથી કોઈ પણ એકમાં જો તું સારી રીતે સ્થિત થઈ જા, કાં તો સાંખ્યમાં સ્થિત થઈ જા અને કાં તો કર્મમાં સ્થિત થઈ જા, બે માંથી કોઈ પણ યોગમાં જો તું સારી રીતે સ્થિત થઈ જઈશ ને તો શું થશે? તો પરમ તત્વને તું પ્રાપ્ત કરી લઈશ, પરમ તત્વને તું મેળવી લઈશ. એમ કેમ કે બંને છે એક જ ફળ આપનારા છે. અને અહીં ભગવાને એ જ વાત કરી. શું વાત કરી ભગવાને? કે ભાઈ સાંખ્યેહિ, સાંખ્ય યોગીઓ યત સ્થાનમ પ્રાપ્યતે તત યોગીહિ અપી પ્રાપ્યતે ગમ્યતે. જે સાંખ્ય યોગીઓ પ્રાપ્ત કરે છે એ જ કર્મ યોગીઓ પ્રાપ્ત કરે છે. હવે જો સંસાર માત્ર છે, પહેલાના એવી એક માન્યતા હતી કે માત્ર જ્ઞાનથી જ સંસારમાં માત્ર જ્ઞાનથી જ કલ્યાણ પ્રાપ્ત થઈ શકે. કર્મયોગમાં એ તાકાત નથી કે કોઈ વ્યક્તિનું કલ્યાણ કરાવી શકે. આવી એક માન્યતા રૂઢ હતી. એટલે મોટા મોટા શાસ્ત્રીઓ, પંડિતો, આધ્યાત્મિક વિદ્વાનો, તર્કશાસ્ત્રીઓ, તાર્કિકો, આ બધાની બોલબાલા હતી કે અમે જ્ઞાની છીએ
અમે મોક્ષના અધિકારીઓ છીએ, તમે બધા પામર લોકો છો, પણ એમના કરતા કોઈ ખેતરની અંદર નિષ્કામ ભાવે કર્મ કરી રહેલો કોઈ કર્મયોગી ખરેખર એમનાથી શ્રેષ્ઠ છે એમ. અને ભગવાન આ માન્યતાને ખોટી પાડતા હોય કે માત્ર જ્ઞાન યોગી જ તત્વને પ્રાપ્ત કરી શકે છે, વાત ખોટી છે. સાંખ્ય યોગી હોય કે પછી કર્મયોગી હોય, બંને છે એક સરખા ફળને પ્રાપ્ત કરી શકે એવી વાત અહીં ભગવાને પોતાનો સિદ્ધાંત બેસાડ્યો છે. અને એ સિદ્ધાંત બેસાડ્યો છે આપણને ખબર કેમ પડે? જો ભગવાને અપી શબ્દ વાપર્યો, સાંખ્યેહિ યત પ્રાપ્યતે જ્ઞાનમ તત યોગેહિ અપી, જે જ્ઞાનને જે તત્વને સાંખ્ય યોગીઓ પ્રાપ્ત કરે છે તત તેને યોગેહિ અપી કર્મયોગીઓ પણ, જો જે સાંખ્ય યોગીઓ પ્રાપ્ત કરે છે તેને કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. સમજાય છે? એટલા માટે ભગવાને અપી શબ્દ વાપર્યો કે ભાઈ જેટલી તાકાત પરમ તત્વને પ્રાપ્ત કરવામાં સાંખ્ય યોગની છે એટલી જ તાકાત કર્મયોગની છે. ઉલટાનું સાંખ્ય યોગ કરતા કર્મયોગ વધારે સહેલો છે, વધારે સરળ છે. અને બંને યોગ હોય, સાંખ્ય યોગ હોય કે કર્મયોગ હોય, આ બંને યોગની અંદર કરવાનું શું છે? તો કે અંતમાં તો ક્રિયાશીલ પ્રકૃતિ સાથેના સંબંધને વિચ્છેદ કરવાનો છે. જે પ્રકૃતિ છે એમની સાથેનો જે ક્રિયાશીલ પ્રકૃતિ, એટલે કે પ્રકૃતિ, મહત, અહંકાર, તન્માત્રા, આ ઇન્દ્રિયો, મન છે અને શરીર છે, એ બધા જે છે એમની જે ક્રિયાઓ છે અને આમની સાથે પ્રકૃતિ અને તેમની જે ક્રિયાશીલ પ્રકૃતિ જે છે, પ્રવૃત્તિ છે, એમનાથી સંબંધ વિચ્છેદ થતા બંને યોગ છે ને એ એક થઈ જાય છે. જેવો તમારો સંસિદ્ધિ, એવો શબ્દ ભગવાને વાપર્યો હતો કે જેવો તારો કર્મયોગ સિદ્ધ થઈ જશે, એ જ સાથે શું થશે? આત્મની, તારી અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. તને જ્ઞાન મળી જશે કે આ શરીર છે, આ શરીરી છે, એવું તને જ્ઞાન થઈ જશે. જેવો કર્મયોગ સિદ્ધ થઈ જશે તો જ્ઞાન યોગી જ્ઞાન મારફત શું કરે છે? શરીર અને શરીરીને જુદા કરે છે. કર્મયોગીનો કર્મયોગ સિદ્ધ થાય એટલે એ કરે છે. એટલે ખરેખર પ્રકૃતિથી વિચ્છેદ થતા બંને યોગ છે ને એક થઈ જાય, ભેગા થઈ જાય છે યાર. અને સાંખ્ય યોગમાં શરીર અને શરીરીનો વિવેક હોય છે અને કર્મયોગમાં સેવાનો ભાવ હોય છે, પરસેવા હોય છે, લોકહિતાર્થે કર્મ થતું હોય છે. આમ બંનેનો ફળ એક છે અને બંને મારફત શું થાય છે? તો કે કર્મથી વિચ્છેદ થાય છે. કર્મના ફળથી, કર્મની સ્પૃહાથી, કામનાઓથી, આ બધાથી વિચ્છેદ થાય છે. હવે જો બંને રસ્તા છે ને પરમાત્માને પ્રાપ્ત કરવાના છે, બંને રસ્તા. જ્ઞાન યોગમાં શું કહે છે કે ભાઈ સતનો અભાવ, મારામાં કોઈ સતના સ્વરૂપનો અભાવ છે જ નહીં, અભાવ જ નથી મારામાં સતના સ્વરૂપનો. નાસતો અભાવ, સતનો અભાવ નથી, સતના સ્વરૂપનો. અને જ્યારે તમારા મનમાં સતનો અભાવ ન હોય તો પછી શું ન જન્મે? તો કે અભાવ શું પેદા કરે? અભાવ, જે કોઈ વસ્તુનો અભાવ, દાખલા તરીકે મારા અંદર પાણીનો અભાવ થયો, મારા શરીરની અંદર તો મને તરસ લાગશે, પાણી પીવાની ઈચ્છા થશે. મારી અંદર આરામનો અભાવ થયો તો મને થાકનો અનુભવ થશે. એમ જેવો કોઈ વસ્તુનો અભાવ થશે ને એટલે ત્યાં કામના અને આસક્તિઓનો જન્મ થશે. અહીં એમ વાત કરે છે કે મારી અંદર સતનો અભાવ જ નથી, એટલા માટે મને આસક્તિ અને કામના તો કાંઈ પેદા જ નથી થતું. અને એવું માનવું ને એનું નામ જ્ઞાન યોગ છે કે મારી અંદર સતના સ્વરૂપનો અભાવ નથી અને એમને કારણે આસક્તિ અને કામના નથી. આ માનવું એ જ્ઞાન. તો પછી કર્મયોગમાં શું છે? તો કે જે વસ્તુમાં રાગ છે, જે વસ્તુમાં તમને રાગ છે, અનુરાગ છે, તમને એમના પ્રત્યે રાગ હોય, એ વસ્તુને તમે બીજાની સેવામાં લગાડી દો. જે વસ્તુમાં તમને રાગ હોય, પછી બીજું કર્મયોગ શું કહે છે કે જે વ્યક્તિમાં તમને રાગ હોય ને એ વ્યક્તિની સેવા નિષ્કામ ભાવે કરવાની ચાલુ કરી દો, એનું નામ કર્મયોગ છે. જે વસ્તુમાં રાગ હોય એ વસ્તુને સેવામાં લગાડી દો.
અને જે વ્યક્તિમાં તમને રાગ છે એ વ્યક્તિની નિષ્કામ ભાવે સેવા કરવાની શરૂઆત કરી દો, એનું નામ કર્મયોગ. આમ જ્ઞાન યોગ વિવેક વિચાર રજૂ કરે છે અને કર્મયોગ સેવાથી આ બંને સાથેના સંબંધ છે, કર્મ સાથેનો સંબંધ છે ને એમને વિચ્છેદ કરે છે. એટલે ભગવાન કહે છે જે સાંખ્ય યોગી પ્રાપ્ત કરે છે ને સાંખ્ય યોગ વડે, એ જ કર્મયોગી કર્મ વડે પ્રાપ્ત કરે છે. પેલા જ્ઞાનથી પ્રાપ્ત કરે છે અને આ કર્મથી પ્રાપ્ત કરે છે બંને. બીજું કર્મયોગ, આમના કરતા ભગવાને એમ કીધું હતું કે કર્મ સંન્યાસાત કર્મયોગ વિશિષ્યતે. જ્ઞાન યોગ કરતા કર્મયોગ વધારે સારો છે. એટલા માટે વધારે સારો કીધો તો ભગવાને કે ભાઈ જ્ઞાન યોગીએ એમનામાંથી રાગ અને અહમનો ભાવ દૂર કરવા માટે નિષ્કામ કર્મ કરવો પડે, અને એ તો કર્મયોગી પહેલેથી કરે છે, તો એમને કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. એ તો કર્મયોગીમાં સ્વતઃ સિદ્ધ છે, ક્ષમતાની ભાવના છે, બધું તો એનામાં પહેલેથી સિદ્ધ. હવે ભગવાન બીજી લીટીમાં વાત કરે છે કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ. યહ એટલે જે માણસ, સાંખ્યમ ચ યોગમ સાંખ્ય યોગ અને કર્મયોગને એકમ પશ્યતિ એક જુએ છે, સપશ્યતિ તે યથાર્થ જુએ છે, તે સાચું જુએ છે. હવે જો પૂર્વ શ્લોકમાં ભગવાને એમ કીધું કે જે વ્યક્તિઓ આ બંનેને અલગ માને છે ને તે અજ્ઞાનીઓ છે. અલગ માનવાવાળા લોકો સમજણ વિનાના છે, અજ્ઞાની છે, બાલાહા છે અને મૂઢ છે, મૂર્ખ છે. અને અહીં એ જ વાતનું ભગવાન પુનરાવર્તન કરે છે. બંને વાત સરખી જ છે. અને અહીંયા પણ એમ જ કહે છે કે સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ અને કર્મયોગ બંને સરખા છે. અને જે એમને એક તરીકે જુએ છે ને એ જ સાચું જુએ છે, બાકી તો બધા ભૂલ ભરેલા છે, અજ્ઞાનીઓ છે, બધા બાળકો છે. આ આધ્યાત્મિકતામાં એ બાળક છે. હવે બંને શ્લોકનો સાર એ જ છે કે બંને જે યોગ છે, કર્મયોગ અને સાંખ્ય યોગ, બંને ભગવાને અહીંયા ચોખ્ખી વાત કરી કે આ બંને યોગ છે ને એ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેના બંને સ્વતંત્ર સાધનો છે, પણ બંનેનું ફળ પરમાત્માની પ્રાપ્તિ એક જ છે. બંનેનું ફળ એક જ છે, માટે એમને અલગ અલગ ન ગણવા. એ સ્વતંત્ર સાધનો છે એમાંના નહીં, પણ ફળ બેનું એક જ છે. હવે મિત્રો, કોઈ પણ સાધક હોય, પછી એ કર્મયોગી હોય કે જ્ઞાનયોગી હોય, જ્યારે એમની સાધના પૂર્ણ થઈ જાય, એમની જે સાધના પૂર્ણ થાય ત્યારે ચાર બાબતો એનામાં આવે. એક શું આવે? જ્યારે સાધના પૂર્ણ થતા જીવવાની ઈચ્છા અને મરવાનો ભય આ બંને જતા રહીએ. જ્યારે કોઈની સાધના પૂર્ણ થઈ જાય ત્યારે એમની જીવવાની ઈચ્છા જતી રહે અને મૃત્યુનો ભય જતો રહે. બીજી, એમની મેળવવાની લાલચ અને કામ કરવા પ્રત્યેનો રાગ છે ને, આ ચારેય બાબતો દૂર થઈ જાય. હવે તમે વિચાર કરો, જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય ક્યારે જતો રહીએ? તો જ્ઞાન પ્રાપ્ત થાય તમને, તો તમને ખબર પડે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ અને મૃત્યુ જન્મ ધ્રુવશ્ચ. જે જન્મો છે તેનું મૃત્યુ થવાનું, અને જે મૃત્યુ પામ્યો છે તે જન્મવાનો જ છે. એટલે પછી જીવવાની ઈચ્છા કરવાનો કે પછી મરવાનો ભય, કેમ કે એને ખબર પડી કે હું તો મરવાનો નથી, જે મરવાનું છે તો અવિનાશી આ શરીર છે, હું તો અજર છું, અમર છું. એટલે જ્ઞાન યોગ છે, સાધના પૂર્ણ થતા આ બે બાબત તમારામાં સિદ્ધ કરી દે. એક તો તમારી જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય, ગમે ત્યારે મૃત્યુ આવે તમે હસતા મોઢે સ્વીકારી લેવાનો, કેમ કે એણે મૃત્યુને સાચા અર્થમાં ઓળખી લીધું છે, અને મૃત્યુનો ભય પણ નીકળી જાય, કેમ કે એમણે એને ઓળખી લીધું છે. હું તો મરતો નથી એવું એને ખબર છે, હું એટલે અંદર બેઠેલો માહિલો તો મરતો નથી. બીજું, મેળવવાની લાલચ અને કરવાનો રાગ, આ બે છે ને કર્મયોગી સિદ્ધ કરે છે. મારી અંદર કોઈ અભાવ જ નથી, નિષ્કામ ભાવે કર્મયોગી કર્મ કરે છે, એમની કોઈ કામના જ નથી, તો એને મળે ન મળે એનાથી શું ફેર પડવાનો? સમત્વ વૃત્તિ છે, સંભાવની વૃત્તિ એનામાં છે. એટલે મેળવવાની કોઈ લાલચ એનામાં આવવાની જ નથી. શું કામ નથી આવવાની? કેમ કે એમને તો કંઈ જોઈતું જ નથી, એમની ઈચ્છા જ નથી, સ્પૃહા નથી. ન મેં કર્મ ફલમ સ્પૃહા, ભગવાને એ પણ વાત કરી હતી.
અને એ સિવાય બીજું શું છે, જેમને કંઈ ઈચ્છા નથી, કંઈ એમને જોઈતું નથી, ફળની કંઈ લાલચ નથી, જે નિષ્કામ ભાવે કર્મ કરે છે, તો પછી એમને કોઈ ક્રિયા કરવા પ્રત્યે અનુરાગ કેવી રીતથી હોય, રાગ કેવી રીતથી હોય? એમના ભાગ્યમાં, પ્રારબ્ધમાં જે ક્રિયા, જે કંઈ એમના પ્રારબ્ધમાં કર્તવ્ય આવ્યું છે એ શાંતિથી કરી જશે. એટલે પહેલા બીજાનું ધ્યેય છે એ જ્ઞાનયોગી સિદ્ધ કરી લે છે, ત્રીજા ચોથાનું કર્મયોગી સિદ્ધ કરી લે છે. એટલા માટે તો ભગવાન કહે છે કે જે સાંખ્યેહી સ્થાનમ પ્રાપ્યતે યત, જે સાંખ્ય યોગીઓ પ્રાપ્ત કરે છે એ જ કર્મયોગીઓ, અને જે આવી રીતે જોવે છે ને તે સાચું જોવે છે. બહુ સરસ મજાનો શ્લોક કે યત સાંખ્યેહી પ્રાપ્યતે સ્થાનમ તત યોગેહી અભિગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ પશ્યતિ સ પશ્યતિ. શ્લોક એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.